પંપનો બગીચો બરોબર બગીચોનો ફાઇનલ અત્યારે તો ગાડી ધોવાય છે સરસ મજાની ફીલ આમે પોઈન્ટ અવાજ આવે તો એમ છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નવા લોગની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે છીએ ત્યારે ઓફિસમાં સવારમાં ઓફિસમાં આવી ગયા છીએ. કારણ છે કે આવવું પડે એમ છે બરોબર કોઈ હતું નહીં એટલે તો આજે આપણે હિસાબ પણ આવી ગયો છે. જોઈ શકો છો આ હિસાબ છે અને બિલ ચડાવવાના છે સવારમાં તો આપણે બિલ ચડાવી દઈએ. બેગ પણ જે મેં અહીંયા જ નાખ્યું છે બરાબર જે આવ્યો જ છું જે 5 મિનિટ થઈ છે તો આપણે હિસાબ પતાવી દઈએ અને પછી જોઈએ છીએ આપણે જે આગળનો કાલનો જે પ્રોગ્રામ હતો ટાંકાની વિધિની જે કાંઈ પ્રોબ્લેમ હતો એ જોઈ છીએ આપણે એનું સોલ્યુશન કરી નાખીએ. તો અત્યારે બિલ ચડાવી દઈએ બીજી વેરીફાઈ થાય XYZ બધી પ્રોસેસ થાય તો એ કરીએ બરાબર. તો હું લેટ્સ ગો કાંઈ બિલ ચડાવી દઉં. અહીંયા અલગ અલગ વસ્તુ ભરાય છે તો કે ટાંકો ભરાય છે અલગ અલગ કેટલો ડીઝલ વેચી છે. અત્યારે આજે આખો જે આપણે બહાર જ દેવાની છે મજા કરવાની છે. આપણે મગાવ્યો તો નાસ્તો પણ નાસ્તામાં તો સેમ ઉમર આવી જાય છે. આ ના લેવા ગોપાલને લેવા છે બાલાજીને આ આલુ છે મેકો ફરી આવે જ છે મેકો આ બે મગાવ્યા હતા આપણે જો આ બે તો આ બે મગાવી લીધા. આ બે નાસ્તો કરશું આ ટિફિન લેવા છે એટલે બાકી ટ્રકો અને જોઈ ઊભા છે પોતપોતાનું બરાબર છો 185 ને 220 લીટર ને 200 ને 300 ને રીતના અલગ અલગ આવે છે. તો ભરાય છે જે એક ટાંકો એ 185 લીટર ભરાય છે. એનો લગભગ કેટલો ભાવ છે ખબર છે સમથિંગ 100,000 સમથિંગ થાય. એક જ ટ્રાકમાં ખાલી ધુમાડો કરી દે 16,000નો. કાલે તો 22,000નો ધુમાડો કરી નાખ્યો હતો આવી સિવાય. આજ તો 16,000નો છે જે આવી નથી મોટી ગાડી બાકી તો દેખાડે. જો આ ગાડીમાં આવ્યો હતો અત્યારે ભરી લીધો છે 220 લીટર અને આ ગાડીમાં અત્યારે કેટલું છે ખબર એ રીતના છે અત્યારે. ગાડી આ ધોવાની નક્કી કરી નાખ્યું છું તો નક્કી ચાલુ થઈ ગયું છે ગાડી ધોવાનું. હા બહુ સરસ મજાનું શેમ્પુ નાખ્યું હતું કે કેટલું નાખ્યું ના બરાબર. તો ફાઇનલ અત્યારે તો ગાડી ધોવાય છે સરસ મજાની ફિલહાલ સાબુના પાણીથી સોરી શેમ્પુથી પાણીથી જે શેમ્પુથી હું નાવું ને એ શેમ્પુથી ગાડી પણ નાય છે. જો આપણે પછી ટકાટક કરીને સરસ મજાની કરવાની છે. અત્યારે આપણે નળીથી ખાલી પલાળી દઈએ ગાડીને. અહીંયા ભાઈ ઓઇલ છોટ્યું હતું ને અહીંથી લીક થતું હતું ને એને આપણે બંધ કરાવી નાખ્યું. હા પેલા આખી ગાડી પલાળી દઈએ. આમાં પોઈન્ટ અવાજ આવે તો સર્વિસમાં થઈ ગઈ છે આપણે આપી દીધી છે. જો કે મને કે સર્વિસ સ્ટેશન મારે ખોલવું છે મને બધી સર્વિસ કરવાની કહી છે ને એ તેનો પ્રશ્ન છે. હવે ભાઈ તો સર્વિસ કરવાનું ચાલુ કરી દીધું છે. સર્વિસ ન કહેવાય ધોવાનું કહેવાય બરાબર. એક એને ફોન આવ્યો સર્વિસ થઈ ગઈ છે પણ પાસે છોકરો આવ્યો હતો બરાબર. આ દિમાગથી પ્રોબ્લેમ હતો ને ભાઈ એલા એ નથી નવી કરતું હતું ઘરે ને રમૂજ કરે જો કે એને કેવું મમ્મીનો હોય પેટ્રોલ સૂંઘે ને ડીઝલ સૂંઘે ને અરે ભાઈ જવા જો કડીક તો વાઇપર લઈ જાય ને ઓલા નાના છોકરાને સાયકલ લઈને વી ગયો રોડે તો એ બધું એવું છું ઘડીક મજા આવી જાય ઘડીક ખુશી કરીને વી ગયો અમને એવાને થઈ જતી થઈ ગયો ભાઈ તો હું ચા પીતો છે મારો ફોન જોતો આવ્યો હતો એ દિનભાઈ ચાલુ કરી નાખ્યું ગાડી જોઈ કેવી કરી બહુ મસ્ત કરી છે. હું હવે એને ઓઇલિંગ કરું છું. ઓઇલિંગ ક્યાં ક્યાં કરવાનું હોય કયો તો આમાં લખનભાઈ ઓઇલિંગ ક્યાં ક્યાં આવે હા મજાને કરી નાખી ચમકાઈ દીધી છે કા દિનભાઈ આવી જાય કે ભાઈ નાના વિડીયો ઉતારે જો અહીંયા ઓઇલિંગ આવે આ તમે સાફ કર્યું આવે એક અહીંયા આવે એક આગળ આવે હા એ ઓઇલિંગ કરવું છે હમણાં આપણે. આ બે ગાડીને આની ધોવાની છે આની ધોવાની છે. દિનભાઈ તમે છે ને ગાડી સર્વિસ સ્ટેશન ખોલી નાખો બરોબર ને આજુ ને સર્વિસ સ્ટેશન ખોલી નાખો ને સર્વિસ કરવાનું ચાલુ કરી દો. પંપનો બગીચો તો કે બગીચોનો જો કે આના છોડવા કેટલા છે તો અહીં પણ વાડીની જેમ છે માહોલ ફૂલ જોરદાર એકદમ ફર્સ્ટ ક્લાસ. જો ઠંડુ અહીંયા લાગે ટાટું આમ જોવો તો કરી અહીંથી આખો પંપનો વ્યૂ આવે એકદમ ચકાસ. આ છે મારું શ્રીજીનું ગાર્ડન ચાલુ. ઘોડે ચડાવેલ છે એટલે ચાલુ નહીં થાય. બીજા ઘરમાં નાખી
જોવો કેમ બાકી ફરે ને ઓટોમેટિક ગાડી બરાબર એ રીતના છે. આવી જાય થાવ ભાઈ ટ્રકના ડ્રાઈવર જો ટાંકો આવી ગયો છે અત્યારે ફિલહાલ. ગાડીની સર્વિસ ફાઇનલી કરી નાખી. ટ્રકના ડ્રાઈવર ભાઈ આવું ભાઈ આવી ગયા પહોંચ્યા ને જો કાંઈક આ એક 100 લીટર ભરાય છે. વાગી જશે 6. હમણાં આપણે હિસાબ બિસાબ આપવાના છે લોકો ને જોઈ લો તમે કેવા કેવા ટ્રકો આવે છે ખબર નથી ક્યાંના છે. અત્યારે ઓઇલિંગનું ઓલું કરે છે જો ને ઊભા છે લોકો જો કેમ બાકી કેવા કેવા આવે છે કંઈ ખબર નથી. ઓઇલિંગનું કરતા છે વિન્ડો પાડ્યું છે અત્યારે. ટાંકો પણ આવી જશે. ટાંકો જે આપણે ખાલી નથી કરવાને ખાલી કરવાનો છે ને ઓલો ઓઇલિંગ કરે છે ગાડીને. આપણી ગાડીને થઈ ગયું છે ઓઇલિંગ. જો આ ટ્રક જાય છે કેવો છે કોને ખબર હવે મને ખબર નથી આ ટ્રકમાં શું છે શું હોય. આ ગેસનું ને એનું કંઈક હશે શીપનું લગભગ છે. આ શીપનું છે એ લોકો શીપ ટ્રક પોઈન્ટ ઉપર લગભગ 4 લીટર ભરાય એમ ગાડીમાં. નોર્મલ 100 લીટરનો તો એ લોકો ધુમાડો કરી નાખે ને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો છે પીપાઓમાં જ લઈ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાર્જ કરે. જો ઓલા 100 લીટર ભરાય ઓલું ભરાય